ઉના માર્કેટિંગ યાર્ડની આમ આદમી પાર્ટીના નેતાઓએ મુલાકાત લીધી। આ મુલાકાત દરમિયાન તેમણે શાકભાજીની હરાજી સ્થાનિક શાક માર્કેટમાંથી બંધ કરીને માર્કેટિંગ યાર્ડમાં કરવા અને ખેડૂતોને યાર્ડમાં મળતી સુવિધાઓમાં સુધારો કરવા માટે રજૂઆત પણ કરી। આ મુલાકાત ઉના ગીરગઢડા અને આપના તાલુકા પ્રમુખ અને જિલ્લા મહામંત્રી સેજલબેન ખૂંટની આગેવાની હેઠળ ચિમનભાઈ અને ભવેશભાઈ વેકરિયા સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। તેમણે ખેડૂતોની સમસ્યા અંગે માહિતી મેળવી અને આપના નેતાઓએ જણાવ્યું કે ઉનાના શાક માર્કેટમાં આવતા ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળતા નથી અને કમિશન પણ વધુ લેવાય છે। આ કારણે તેમણે શાકભાજીની હરાજી ઉના માર્કેટને બદલે માર્કેટિંગ યાર્ડમાં કરવાની માંગણી કરી। મુલાકાત દરમિયાન ઉના માર્કેટિંગ યાર્ડમાં કૃષિ પાકો લાવતા ખેડૂતોને મળતી સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી। યાર્ડના સેક્રેટરી મનીષભાઈની મુલાકાત કરીને ખેડૂતોને પૂરતી સુવિધા પણ પૂરી પાડવા રજૂઆત કરાઈ હતી। આ તકે આપના નેતાઓએ ઉના માર્કેટ યાર્ડના શેડની પણ મુલાકાત લીધી। તેમણે જોયું કે શેડમાંથી વરસાદી પાણી ટપકતું હોવાથી ખેડૂતોનો માલ બગડી જાય છે। આથી તેમણે આવી સુવિધાઓમાં તાત્કાલિક સુધારો કરવાની પણ માંગણી કરી હતી। ચિમનભાઈ, આમ આદમી પાર્ટી પ્રમુખ ગીરગઢડા શહેર। શું તમારી અપેક્ષા છે? અહીંયા આવે તો શું તકલીફ લાગે તમને? અત્યારે કમોસમી વરસાદ જે 3 દિવસથી સખત વરસાદ પડી રહ્યો છે એમાં ખેડૂતોને અત્યારે ભારે નુકસાન થયેલું છે। આમાં સરકારશ્રીને મારી એટલી વિનંતી છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ એને એટલી વિનંતી કરીએ છીએ કે આમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત અત્યારે ડૂબાઈ રહ્યા છે એને ખેડૂતને વળતર ચૂકવવામાં જે અત્યારે એમઈમાંથી દેવું છે તે માફ કરવામાં આવે। અને અત્યારે ખેડૂતોની એટલી વેદના છે કે હમણાં લગ્ન પ્રસંગ આવે છે એને દીકરાને લગ્ન કરાવવા છે, અત્યારે ખેડૂત પાસે કશું વધ્યું નથી કેમ કે બધો પાક તૈયાર થયેલો હાથમાંથી કોળીઓ એનામાં છીનવાઈ ગયો છે। તાત્કાલિક ધોરણે એને વળતર ચૂકવવામાં આવે, એનું દેવું માફ કરવામાં આવે એવી મારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે। જય જવાન જય કિસાન। હું છું સેજલ ખૂંટ। આજે અમે એપીએમસી ઉના માર્કેટ યાર્ડ જે છે એમના વિઝિટ માટે આવેલા કે ખેડૂતોને મળીએ કે ખેડૂતોના અત્યારે જે પ્રશ્નો છે કે જે સળગતા પ્રશ્નો કહી શકાય, કારણ કે ઓલરેડી માવઠાની જે અત્યારે સિઝન શિયાળાની છે, માવઠું આવેલું છે, એમનું જે નુકસાન છે ખેડૂતોને, તો એના માટે આજે ઓબ્ઝર્વેશન કરવા માટે આવ્યા હતા। ખેડૂતોને કંઈ પણ મુશ્કેલી પડતી હોય તો એનો અવાજ જે છે તે આમ આદમી પાર્ટી બની રહી છે। તો અત્યારે ઉના માર્કેટિંગ યાર્ડની અમે લોકોએ વિઝિટ કરી છે, તો વિઝિટ કરતા એવું લાગ્યું કે માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે ખેડૂતો માટે સુવિધાના નામે ઝીરો છે। અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે પાણી પડે છે, ખરેખર માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂત જે છે પોતાનો માલ પહોંચાડી દે છે, પછી એને સલામતી જે છે એ એના નામે ઝીરો છે। કારણ કે જે વસ્તુ જે ફેસિલિટી ખેડૂતો માટે એપીએમસી માર્કેટો જે બન્યા છે કે ખેડૂતોને સપોર્ટ કરવા માટે જે ફેસિલિટી આપવાની હોય એ ફેસિલિટી જે છે અત્યારે ઉના એપીએમસીની અંદર કશું નથી। તો આજે અમે લોકોએ ઓબ્ઝર્વ કર્યું છે, પૂરા માર્કેટિંગ યાર્ડની અંદર વિઝિટ કર્યું। અત્યારે ખેડૂત જે છે એ કોઈ આ જે સિઝનમાં અત્યારે અહીંયા આના કરતાં તો વધારે એ લોકો એના ખેતરમાં સેફ રાખી શકે એવું અમને દેખાયું। તો એ વસ્તુ જે છે એના માટે આવ્યા હતા। ખાસ તો અમે જે અત્યારે 31 તારીખે કેજરીવાલ સાહેબ આવે છે ખેડૂત મહાપંચાયત માટે, ખેડૂતોને જે કંઈ પ્રશ્નો હોય તો એમના પ્રશ્નો છે એ સાંભળવાના હતા, રજૂ કરી શકીએ ત્યાં એ માટે આવ્યા હતા। પણ ખેડૂતો કમનસીબે એપીએમસી માર્કેટની અંદર ખેડૂત છે નહીં। જોઈ શકો છો તો અત્યારે ખેડૂતનું નામે નથી, માલ પણ કઈ તમે આગળ જોઈ શકો આગળ કે આખા એપીએમસી ની અંદર કશું છે નહીં કે જેનાથી ખેડૂતોને સેટિસ્ફેક્શન રહે કે પોતે જે છે માલ છે એપીએમસી ની અંદર આવી અને વેચે અને એમનો કંઈક ફાયદો મેળવે, પણ ફાયદાના નામે ઝીરો છે। તો આ ખેડૂતોની લૂંટ સિવાય બીજું કશું છે નહીં। એપીએમસી માર્કેટ જે છે મને એવું લાગે છે કે ખેડૂતો માટે નહીં પણ ખાલી દેખાવના શો માટેના રાખેલા હોય એવું છે અને ઝીરો ફેસિલિટી છે કે જેનાથી એ લોકોને કોઈ પ્રકારનો ફાયદો થાય એવું લાગતું નથી। યાર્ડના જવાબદાર વ્યક્તિઓ પણ હાજર નથી, સેક્રેટરી હાજર નથી, પ્રમુખ શ્રી ચેરમેન કહેવાય એ અત્યારે માલ રાખવાનું બાંધકામ જે થયેલું છે એમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક સંભવિત થઈ ગયું છે। તમે આમ જોઈ શકો છો ઉપર આમ નજર કરીને। ટોયલેટ બાથરૂમની સુવિધા નથી, પીવાના પાણીની સુવિધા નથી, લેબોરેટરી રૂમમાં કોમ્પ્યુટર હળી ગયા, કઈ છે જ નહીં, કોઈ છે જ નહીં। રાખવો પણ આમાં મુશ્કેલ પડે કે કઈ જગ્યાએ માલ રાખવો। અબ્દુલ ઘાટી સાથે ચક્રવાત ન્યૂઝ ઉના। Thank you.